આ નકલી નારાયણનો પ્રપંચ સંપ્રદાય એટલે એને આ બુક છે એ ડૉક્ટર કૌશિક ચૌધરીએ છાપેલી છે અને કૌશિક ચૌધરીએ લખેલી છે. આ બુકમાં મુખ્ય એમનો હેતુ જોઈએ તો જે સ્વામિનારાયણ પંથ છે એ પોતાને સનાતન ધર્મથી ઉપર સ્થાપિત કરવા માટે કેવા પ્રપંચો કરી રહ્યા છે તેનો ઉલ્લેખ કરાયેલો છે. અને આ બુકમાં અનેક જે સંત શિરોમણી છે, અનેક ધર્મ ધુરંધરોએ પોતે અગાઉના પુસ્તકોમાં જે કાંઈ લખ્યું છે એનો સંગ્રહ છે. એટલે આ બુક વાંચવાથી આપણને સ્વામિનારાયણ ધર્મ છે એ સનાતન ધર્મ ઉપર પોતાને સર્વોપરી સાબિત કરવા માટે કેવા પ્રકારના પ્રપંચો કરેલા છે તે ઉજાગર કરેલ છે. સ્વામિનારાયણ ધર્મનો ઉદ્ભવ આજથી 200 વર્ષની આસપાસ થયેલો છે, જ્યારે સનાતન ધર્મ છે 5000 વર્ષ જૂનો સનાતન ધર્મ છે. સનાતન ધર્મના દેવદેવીઓ વિશે ઘણું ધર્મમાં કહેવામાં આવેલ છે અને સનાતન ધર્મના મહાન ગ્રંથો પણ જે તે વખતે લખાયેલા છે. 18 પુરાણો છે. આ બધામાં ક્યાંય સ્વામિનારાયણનો ઉલ્લેખ નથી, તેમ છતાં પોતાને ધર્મ ગણાવે છે. અને સ્વામિનારાયણ ધર્મ છે એ ધર્મ વિશે એમના જ કહેવાતા ભક્તોએ અને એમના સ્વામીઓએ જે કાંઈ સાહિત્ય લખેલ છે તે બધા ગબગોળાઓ અત્યારે પ્રસાર થઈ રહ્યો છે. મારી દૃષ્ટિએ આ બધા જ જે પુસ્તકો છે એ સનાતન ધર્મ વિરુદ્ધ પ્રચાર પ્રસાર માટે છે. તે પુસ્તકોને રદ કરવા માટે ધર્માંધોરણોએ આગળ આવવું જોઈએ, અન્યથા સનાતન ધર્મને કોઈ બચાવી શકશે નહીં. દાખલા દયાનંદ સરસ્વતીજીએ પણ લખેલું છે કે સ્વામિનારાયણ ધર્મ છે એ ખોટા પરચાઓ દ્વારા ઊભો થયેલો છે અને બીજા અન્ય ધર્મ ધોરણધરોએ ઘણા પ્રસંગો ટાંકેલા છે. જો એ કહેવા બેસીએ તો મારી દિવસે દિવસ ટૂંકો પડશે. એટલે આ પુસ્તકમાં જે કાંઈ બાબતો લખેલી છે એ કોઈ સામાન્ય વ્યક્તિઓએ લખેલી નથી. આ પુસ્તકમાં ડૉક્ટર કૌશિક ચૌધરીએ બધાના અવતરણો ટાંક્યા છે. એટલે એ પુસ્તકમાંથી સ્વામિનારાયણ પંથ શું છે, એના પ્રપંચ કેવા છે, એ બધી વિગતો એમાંથી આપને જાણવા મળી જશે.